નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ભારતીય સંસ્કૃતિમાં ઉજવવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગુરુ આશ્રમ, મંદિરો, સમાધિ સ્થાન પર ગુરુ પૂજન, પાદુકા પૂજન, પ્રાર્થના, ભજન, સત્સંગ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોડાસાના ભેરુંડા ગામે મહંત ચંદુનાથજી યોગીના સમાધિ સ્થાન પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ગુજરાત અને રાજસ્થાનમાં વ્યસન મુક્તિ અને જનજાગૃતિનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી સ્વર્ગવાસી મહંત ચંદુનાથજી યોગીએ વર્ષ 1985થી મોડાસાથી મોટા રણુજા પદયાત્રા સંઘ પ્રારંભ કર્યો હતો અને તે આ વર્ષે 41માં અવિરત પદયાત્રા સંઘનું આયોજન મહંત ચંદુનાથજી યોગીના પુત્રો ધર્મેન્દ્રનાથજી યોગી અને જશવંતનાથજી યોગી દ્વારા આયોજન કરવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ રહેલ છે। અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર મહંત શ્રી 108 ચંદુનાથજી યોગીના સમાધિ સ્થાન ભેરુંડા ખાતે ભજન સત્સંગ સાથે ધર્મેન્દ્રનાથજી યોગી અને જશવંતનાથજી યોગીને કંકુ પૂજન કરીને ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરી હતી। જીવનમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને સત્સંગ દ્વારા જીવન કેવી રીતે જીવવું તે ગુરુના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદથી જ શિષ્યનું ઘડતર થાય છે। તેથી જ ગુરુએ ઈશ્વર સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ માનીને મોડાસાના ભેરુંડા ગામે મહંત ચંદુનાથજી યોગીના સમાધિ સ્થાન પર ભવ્યાતિ ભવ્ય ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજરોજ અષાઢી પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના દિવસે મહંત ચંદુનાથ યોગીજીની સમાધિ સ્થાને ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ઘણા વર્ષોથી બાપુજીની સમાધિ થયા પછી પણ 12 વર્ષ વીત્યા ત્યારથી આ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ અવિરત અહીંયા ઉજવાઈ રહ્યો છે। બાપુજીના સાનિધ્યમાં જે કંઈ હરિભક્તો જોડાયેલા હતા એવા તમામ હરિભક્તોનું ઘોડાપુર આજ આ બાપુજીની સમાધિએ ઉમટી પડ્યું છે અને અવિરત રામદેવના પીરના ભજનનો કાર્યક્રમ અહીંયા ચાલુ છે। શ્રી રામદેવ મંડળ સેવા સંઘ મોડાસા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચંદુનાથજી યોગીની સમાધિ પર એમના સ્વર્ગવાસ થયા 13 વર્ષ થયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વર્ષે પણ ભાવિ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ગુરુ પૂર્ણિમાનો લાભ લેવા અહીં ઉમટી પડ્યું છે। મોડાસાથી રણુજા 1985થી ચાલતા પ્રથમવાર ચંદુનાથજી યોગી મહારાજે જે યાત્રા ચાલુ રાખી હતી એને 40 વર્ષ પૂર્ણ થયા અને આ વખતે જન્માષ્ટમી મોડાસાથી 41 વર્ષમાં શુભ પ્રવેશ કરશે। જે ભક્તો અમારા સાથે જોડાય છે એ આ મંડળ દ્વારા એમને વ્યસન મુક્તિનો પ્રોગ્રામ કરવામાં આવે છે। જ્યાં રોકાઈએ છીએ ત્યાં આગળ રામદેવજી અને એમના દ્વારા જે આપણને વ્યસન મુક્તિનો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે એની અમે વાત કરવામાં આવ્યો છે। ચંદુનાથજી યોગીના સાથે હજારો ભક્તો ચાલતા મોડાસાથી રણુજા સુધી જાય છે અને આ વર્ષે પણ એ પ્રોગ્રામનું આયોજન આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે જ્યારે એ ભક્તો ભેગા થયા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને સંઘ અહીંથી મોડાસાથી નીકળશે તે સાથે એનું ચર્ચા કરવા વિચારણા કરવામાં આવ્યું છે। હું કાંતિલાલ એસ પંચાલ, ગામ ખેરંચાનો વતની, અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકાનો અહીંયા આ ભેરુંડા ખાતે સ્વર્ગસ્થ ચંદુ યોગી મહારાજના દર વર્ષે પૂર્ણિમાનો જે મહોત્સવ ઉજવાય છે એના દર્શન કરવા આવું જ છું અને આ મહારાજનું છેલ્લા 40 વર્ષથી પગપાળાનો પ્રસંગ રાજસ્થાન, ગુજરાત બધે જ બહુ વખાણાયેલો છે અને દરેકને કોઈને રસ્તામાં તકલીફ પડે, કોઈને તકલીફ ના પડે, કોઈને ફાયદો થાય એ રીતે આ આયોજન કરે છે અને ત્યારે એમના સ્વર્ગસ્થ થયા પછી એમના સુપુત્રો શ્રી ધર્મેન્દ્રનાથ અને જશવંતનાથ ગીરીએ પણ આ રથને આગળ ધપાયા રાખ્યો છે, જેને ભારતભરમાં નામ વિખ્યાત થયું છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આજુબાજુના ભક્તો એમના દર્શન કરવા પણ આવ્યા છે અને દર વર્ષે ભોજન સાથે બધા આનંદ લે છે અને વધુમાં આજે ગુરુ પૂર્ણિમાનો જે દિવસ છે એ દ્વાપર યુગથી ચાલતો આવેલો વૈશંપાયન ઋષિ તરીકે ઓળખાતા વેદવ્યાસની આજે જન્મતિથિ હોવાના નાતે આપણે સૌ ઉજવીએ છીએ કે જેમને 4 વેદો રચના કરી અને ત્યાર પછી 18 પુરાણો અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરી, જે એ વખતે પણ સંતો
ઋષિઓ દાનવો વગેરેના ઉપયોગી થઈ અને આજના કળિયુગના જીવનમાં પણ બહુ મહત્વનો ઉપયોગ છે, જેથી કરીને આપણે આ ગુરુની પૂર્ણિમાનો મહોત્સવ ભારતભરમાં ઉજવાય છે. જય હિન્દ, જય ભારત. અમારું વતન બાયડ તાલુકો અરવલ્લી જિલ્લો, અમારું બાયડ સ્થળના 12 તાલુકાના નજીકમાં બોરમઠ કરીને નામ છે. ચંદુનાથજી મહારાજે અમને આમંત્રણ નિભાવ્યું ગુરુ પૂનમે, જે અમને સાક્ષાત જે ઉપર પહોંચ્યા ત્યારે હું સાક્ષીમાં મોજૂદ હતો. એ પૂનમે હું મારી હાજરી મહારાજ કહે તમે કે ભગત ઊંઘી જાઓ, કે હું ના ઊંઘવાનો, તમે આરામ કરો તો હું આરામ કરું. એ મહારાજ તે સમયે પૂનમના દિવસે એ દેવલોક પામી ગયા અને હું ઓર્ડર કપે માતાજી મહારાજ તો બોલતા નથી, આ શું થયું કઈ? તો માતાજી જાગી ગયા, એમનો પરિવાર જાગી ગયો, જસવંતજી જાગી ગયા, એમના નાતજી જાગી ગયા અને એમને કહ્યું કે આપણા બિના મળ્યું. એ ઉપર તે દિવસ હું બાયડ તાલુકા અરવલ્લી જિલ્લામાં સહ ધર્યો. અમારી 25મી પેદલ હતા. ગોરમઠથી રણુજા ચંદુનાથના આધારે અમારા ગુરુ ગણવામાં આવે છે. એમણે આખા અરવલ્લી જિલ્લા ગુજરાત સ્થળે ઉપર ઠેઠ અંબાજી ઠેઠ ગુજરાત સુધીના લેવલ ઉપર એ પાછા છે. ખૂબ અમારો ખૂબ ધન્યવાદ છે બાબા રામદેવને, એમના પરિવારને, એમના જે આજુબાજુ અમારા હરિભક્તો જે આવશે એમના બાબા રામદેવનો નેજા ફરકાવી અને ગુજરાતના લેવલ પર પહોંચે. બોલો રામદેવ પીર મહારાજનો જય.